નમસ્કાર મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર લઈને આવ્યા છીએ કે એ ચેપ્ટરનું નામ છે ડિબેન્ચર. તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે જોયું કે શેરની ફેરબદલી કઈ રીતે થઈ શકે છે, શેરનું કાયદાકીય રીતે હસ્તાંતરણ કઈ રીતે થઈ શકે છે, એના વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી. હવે આપણે સમજવાનું છે કે ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચર શું કહેવામાં આવે છે, ડિબેન્ચર કોને કહેવામાં આવે છે, ડિબેન્ચર એટલે શું. ડિબેન્ચર એટલે કે એક કંપનીનું દેવું ગણવામાં આવે છે. ચાલો આપણે સૌપ્રથમ આપણે ડિબેન્ચર વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરી. આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો જોઈન્ટ સ્ટોક કંપની છે જે બહુરાષ્ટ્રીય એટલે કે બહુ મોટી કંપની છે, તેને નાણાંની વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. તો શું કરવું? ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. જો શેર કે ડિબેન્ચર બહાર પાડી અને એ કંપની શું મેળવે છે? નાણાં મેળવે છે કે જે કંપનીને નાણાંની જરૂર પડે છે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર એટલે શું કહેવામાં આવે છે? ઉછીની મૂડી કહેવામાં આવે છે. ડિબેન્ચર એ દેવું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જો ખાસ સમજો મિત્રો, ડિબેન્ચર એ દેવું કરતો અને દેવાનો ખાસ સ્વીકાર કરતો એક દસ્તાવેજ ગણવામાં આવે છે કે જેના કારણે શું કહેવાય છે? એક દસ્તાવેજ સ્વરૂપે ગણવામાં આવે છે. જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. જો સામાન્ય મોહર એટલે કે સામાન્ય રીતે તેને બહાર પાડવામાં આવે છે અને શું ગણવામાં આવે છે? નિશ્ચિત દરે એટલે કે કોઈ નક્કી કરેલ હોય છે. નક્કી કરેલ દરે એટલે કે શું સમજો મિત્રો? નક્કી કરેલ એટલે કે વાર્ષિક કોઈ નક્કી કરેલું હોય કે 12.5% લેખે વ્યાજ નક્કી કરવામાં આવે છે, અથવા તો ત્રિમાસિક ત્રિમાસિક 4.25% આ એક્ઝામ્પલ સ્વરૂપે છે, એ નક્કી કરવામાં આવે છે કે આ રીતે વ્યાજ લાગશે, મૂડી ઉપર વ્યાજ લાગશે. જો સમજો, મૂડી ઉપર વ્યાજ એટલે શું સમજો, ખાસ સમજો મિત્રો. કોઈ પાસેથી આપણે 100 રૂપિયા ઉછીના લીધા છે, સમજો 100 રૂપિયા લીધા છે, તો હવે આનું કેટલા ટકા? 10% વ્યાજ ગણવાનું છે. તો 10% વ્યાજ એટલે કેટલું થશે મિત્રો? ખાસ સમજજો, 10% એટલે આપણે 83 મૂકીએ છીએ, જો યાદ હોય તો મિત્રો. તમે 100 એ 10% કેટલું થઈ શકે છે? તો 10% એટલે કે જ્યારે કોઈ નક્કી કરેલું હોય છે તો એ 10% આમાં પ્લસ થશે. 10% આ મુદ્દલ ઉપર આ શું છે? વ્યાજ. આ બંને પ્લસ થઈ અને જે રકમ આવશે ને એ રકમ શું ગણવામાં આવશે? નિશ્ચિત દર એટલે કે વ્યાજ સ્વરૂપે ગણવામાં આવે છે. જો એ નક્કી કરવામાં આવે છે કે કેટલું વ્યાજ રાખવું અને કેટલો દર રાખવામાં આવે છે, એ અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજો ઊભો કરે છે, એટલે કે પોતાની જે મિલકતો છે કંપનીની એના ઉપર બોજો ઊભો કરે છે. તરતો બોજો એટલે શું? આ પ્રશ્ન થાય. તરતો બોજો એટલે કે જે કંપનીની મિલકતો છે એ મિલકતો ગીરવે રાખીને એના ઉપર નાણાં મેળવે છે, એટલે તરતો બોજો ગણવામાં આવે છે. શું કામે તરતો બોજો? કારણ કે એ નાણાં જ્યારે ચૂકવવામાં આવે ત્યારે એ પોતાના હસ્તક એટલે પોતાના નામે એ મિલકત થઈ શકે છે. ચાલો આપણે ત્યારબાદ સમજીએ કે ડિબેન્ચરની વ્યાખ્યા શું કહેવા માંગે છે તેના વિશે. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે. જો ખાસ સમજો, ડિબેર ઉપર DEBERE ઉપરથી. કેના ઉપરથી આવ્યો છે? લેટિન શબ્દ છે ડિબેર ઉપરથી. લેટિન શબ્દ છે
ડિબેર ઉપરથી શું આવ્યું છે? ડિબેન્ચર આવ્યું છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. જો ડિબેર એટલે કે લેટિન શબ્દ છે, આ દસ્તાવેજ દેવું તરીકે ગણવામાં આવે છે. અને આ શું ગણવામાં આવે છે? કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. એક વ્યાખ્યા આપેલી છે સર ફ્રાન્સિસ પામર કરીને એક, તો એની વ્યાખ્યા આપણે સમજીએ, જે બોર્ડ ઉપર લખેલી છે. કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. સામાન્ય મહોરથી નક્કી કરવામાં આવે અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે કે અમે એ દેવું એટલે કે અમે એ નાણાં લીધા છે એવો સ્વીકાર કરતો દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. આ વ્યાખ્યા કોની બહાર પાડી છે? તો સર ફ્રાન્સિસ પામર નામના. ત્યારબાદ આવે છે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપનીની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. જો સામાન્ય મહોર એટલે શું નક્કી કરવામાં આવે છે મિત્રો? સામાન્ય મહોર એટલે કે નિશ્ચિત દર નક્કી કરવામાં આવે છે, નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવે છે, નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે છે કે જે સમયમાં નિશ્ચિત વ્યાજ સાથે એ રકમ પરત કરવાનો ગાળો પણ દર્શાવેલો હોય છે, સમયગાળો પણ દર્શાવેલો હોય છે. અને આ રકમ ઉછીની જે લીધી હોય છે એ દર્શાવતો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે મિત્રો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી જો સામાન્ય મહોર સાથે સ્વીકાર કરવામાં આવે છે અને નિશ્ચિત રકમનો દર્શાવતો એટલે કે દેવું દર્શાવતો દસ્તાવેજ ગણવામાં આવે છે. અને મુદ્દલ રકમ પરત કરવા એટલે કે જે મુદ્દલ ગણવામાં આવે છે, મુદ્દલ રકમ સહિત વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે. ત્યારબાદ શું કહે છે? નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. નિશ્ચિત દરે એટલે કે નક્કી કરેલ હોય છે વ્યાજ પ્રમાણે એ પરત કરવામાં આવે છે, જે માટે કંપનીની મિલકતો પર બોજો ઊભો કરવામાં આવે છે. એટલે કે જે કંપનીની મિલકતો છે તેના ઉપર બોજો ઊભો કરવામાં આવે છે. બોજો એટલે કે એ મિલકતો ગીરવે રાખી અને એના ઉપર નાણાં મેળવવામાં આવે છે. ત્યારબાદ આવે છે મિત્રો આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. જો લાંબા ગાળા માટે સમય એટલે કે 10-15 વર્ષ કે તેનાથી વધારે સમય માટે એ ગાળા દરમિયાન શું છે એ મૂડી એકઠી કરવા માંગતા હોય, લાંબા ગાળા સમય માટેની મૂડીની જરૂરિયાત હોય ત્યારે શું બહાર પાડે છે કંપની? ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે, એટલે કે નક્કી કરેલ હોય છે મુદત પ્રમાણે એ નાણાં શું કરવામાં આવે છે? પરત કરી શકાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. જો કંપની અને ડિબેન્ચર ધારક છે એ બંને વચ્ચેનો શું ગણવામાં આવે છે? દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. શું કામે થાય છે? એક શું છે? એક દેવું કરનાર છે અને એક શું છે? લેણું કરનાર છે. એટલે કે કંપની દેવાદાર તરીકે ગણવામાં આવે છે અને ડિબેન્ચર ધારક શું ગણવામાં આવે છે? લેણદાર તરીકે. એટલે કે તેના આગળથી નાણાં વસૂલ કરવાના છે, પાછા લેવાના છે. તે રીતે ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. જો કંપનીમાં જ્યારે સામાન્ય સભા કે મત આપવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને મળતો નથી. આ ખાસ વાત યાદ રાખજો મિત્રો. ક્યારેક પૂછી નાખે શેર ધારકોને મત આપવાનો અધિકાર હોય છે તો ડિબેન્ચર ધારકોને મત આપી શકે કે શું, અથવા તો તફાવત પણ પૂછી નાખે કે જેમાં આપણે દર્શાવી શકીએ. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી. જો કંપનીનું સંચાલન કરે છે તેમાં પણ તે ભાગ લઈ શકતા નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. જો ડિબેન્ચર હોલ્ડરો શું કરે છે કે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમી શકે છે. ડિબેન્ચરો એટલે કે તેના હિત માટે ટ્રસ્ટ મંડળ નિમી શકે છે કે જે એક નક્કી કરેલું છે એ મંડળના અનુસાર કામગીરી થઈ શકે છે.
કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. જો જ્યારે કંપની ફડચામાં થાય, નુકસાનમાં જાય, ત્યારે એ બધી મિલકતો વેચીને સૌપ્રથમ જે નાણાં ચૂકવવામાં આવે છે એ કોને ચૂકવવામાં આવે છે મિત્રો? ડિબેન્ચર ધારકો છે તેને સૌપ્રથમ નાણાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ તે અલગ અલગ જે બાકી હોય છે તેને નાણાં ચૂકવવામાં આવે છે. આ શું હતું? આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જે આપણે સમજ્યા મિત્રો. હવે મિત્રો આપણે સમજવાના છે ડિબેન્ચરના પ્રકાર વિશે ચર્ચા કરીએ. ચાલો. જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. જો જુદા જુદા પ્રકારના શું કરે છે? ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપે છે. જે નાણાં રોકે છે એની ખાસ સલામતીની શું કરે છે? ખાસ સલામતીની એક મહત્વ આપવામાં આવે છે. શું કામ મહત્વ આપવામાં આવે છે? કારણ કે એ નાણાં વયા ના જાય એના માટે. તો આપણે હવે એના પછી પ્રકારો સમજીએ કે ડિબેન્ચરોના પ્રકારો એટલે શું? એ પ્રકારો ક્યાં છે? પહેલું છે ગીરો ડિબેન્ચર. સૌપ્રથમ આપણે ગીરો ડિબેન્ચર વિશે ચર્ચા કરીએ. એનો શબ્દ ઉપરથી જ આપણે અર્થ ઉપરથી થોડીક માહિતી મેળવી કે ગીરો ડિબેન્ચર એટલે કે આપણે મિલકત કોઈ ગીરો રાખીને તેના ઉપરથી નાણાં મેળવી. ચાલો તેના વિશે આપણે ચર્ચા કરીએ. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની પોતાની મિલકતો ગીરે મૂકી સ્થિર કે અસ્થિર બોજો ઊભો કરે છે. જો પોતાની મિલકતો ગીરવે રાખીને નાણાં મેળવે છે. સ્થિર કે અસ્થિર બોજો. સ્થિર કે અસ્થિર એટલે કે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે અથવા તો ન પણ નક્કી કરવામાં આવે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. જો આ મિલકતો બાબતનો કાંઈ ચર્ચા કે કાંઈ પણ કરવાનું હોય તો મિલકતો બાબતનો જે છે તેનું એક ટ્રસ્ટી નીમવામાં આવે છે. ડિબેન્ચર ધારકોનું ટ્રસ્ટી છે, તેનો મત લઈ અને ત્યારબાદ જ કામગીરી થઈ શકે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે. જો જ્યારે કંપનીનું વિસર્જન થાય, ફડચામાં જાય, નુકસાન જાય કે કોઈ પણ રીતે જ્યારે એ કંપનીમાં નાણાં ચૂકવવાનો સૌથી પહેલા આવે તો કોને આવે છે? ગીરો ડિબેન્ચર ધારકોને પહેલો હક રહેલો છે. ત્યારબાદ આવે છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતરક્ષમ એટલે કે તમામ ડિબેન્ચરો છે તેના રૂપાંતર થઈ જાય. તો કેમાં રૂપાંતર થાય તેના વિશે સમજી. ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. જો જે તે શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે, જે તે ડિબેન્ચર ધારકોએ નક્કી કરેલું હોય છે, કરાર કરેલા હોય છે તે અનુસાર કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપે છે. જો બે વિકલ્પો અગાઉ આપેલા હોય છે. કયા કયા વિકલ્પો આપે છે તેના વિશે સમજી. જેમાં પહેલું છે ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. જો પહેલો શું આપે છે? ઓપ્શન આપે છે, એટલે કે બે ઓપ્શન આપે છે કે બેમાંથી કોઈ પણ તમે પસંદ કરી શકો છો. જે તમારા નાણાં છે એ તમારે પરત જોઈ છે કે જે નાણાં છે એ પ્રમાણમાં તમારે ઇક્વિટી શેર લેવા છે. આ બંનેમાંથી કોઈ એક પસંદ કરવા આપે છે તેને. જો ડિબેન્ચર ધારક એટલે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે, FCD કહેવામાં આવે છે શોર્ટ નામ એનું, FCD તરીકે વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેરધારક તરીકેનો હક એટલે કે માલિકી પ્રાપ્ત કરે છે. જો સંપૂર્ણ રૂપાંતરક્ષમ એટલે કે FCD તરીકે જો એક કરાર મંજૂર કરે તો શું કરવામાં આવે છે? એ કરાર શું ગણવામાં આવે છે કે સંપૂર્ણ શેરધારક તરીકે તેમાં રૂપાંતર થઈ શકે છે અને શેર તરીકે માલિકી હક તરીકે એ ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. અંશતઃ એટલે કે ઓછા પ્રમાણમાં. અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે. જો બે ભાગ પાડી દેવામાં આવે છે, આપણે કેમ કે કોઈ 100 રૂપિયા છે તો 50-50 રૂપિયા બે અલગ અલગ ભાગ પાડવામાં આવે છે, એ રીતે કોઈ બે ભાગ પાડવામાં આવે છે. જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ
બિન રૂપાંતરિત હોય છે. જો એક સંપૂર્ણ શું છે રૂપાંતર થઈ જતું હોય, કેમાં થાય છે? ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે, અને બીજો ભાગ શું થાય છે? રૂપાંતર થતો નથી. અહીં રૂપાંતરિત ભાગ માટે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. જો ઇક્વિટી શેર જે રૂપાંતરિત ભાગ છે એને શું આપવામાં આવે છે? ઇક્વિટી શેર આપવામાં આવે છે, અને જે બિન રૂપાંતરિત ભાગ છે તેને શું કરવામાં આવે છે? તે પરત કરવામાં આવે છે. હવે ત્યારબાદ આવે છે ચોથું, બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, એટલે કે જે કેમાંય રૂપાંતરણ થઈ શકે નહીં. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. જો આ પ્રકારના જે ડિબેન્ચર ધારકો છે એ કેમાંય રૂપાંતરણ પણ ન થાય અને તેની જોગવાઈ પણ નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. જેવી ડિબેન્ચરની મુદત પૂરી થાય એટલે શું કરશે? નાણાં તેને પરત કરે છે. આ શું હતું મિત્રો? આપણે ડિબેન્ચરના પ્રકારો, આપણે ડિબેન્ચરના પ્રકાર વિશે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાની છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, કે જે કઈ રીતે ડિબેન્ચર બહાર પાડી શકાય છે, કે જેના કારણે ડિબેન્ચર ધારકો એને ખરીદી શકે અને કંપનીમાં નાણાંની આવક થઈ શકે, કે જે મૂડી લાંબા ગાળા માટે કંપનીમાં ઉપયોગી થઈ શકે. ચાલો આપણે તેના વિશે ચર્ચા કરીએ. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. જો ભારતીય કંપની ધારો, કંપની ધારો કયો છે ખબર છે? નવો કંપની ધારો 2013, જે પેલા જે કંપની ધારો હતો તેમાં સુધારા વધારા કરી અને નવો કંપની ધારો તૈયાર કરવામાં આવેલ છે 2013 માં. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. જો જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તે તમામ જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે. જો તે જોગવાઈનું પાલન ન કરવામાં આવે તો ડિબેન્ચર બહાર પાડી શકતા નથી. જો આ જોગવાઈનું પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ, સજા અને પાત્ર ગણાય છે. જો દંડ અને સજાને પાત્ર ગણવામાં આવે છે, તે જે તે અધિકારી હોય છે તેને પણ સજા થાય છે. અને ક્યારેક એવો પણ બનાવ બને છે કે તે ડિબેન્ચર ઉપર રોક પણ લગાડી દેવામાં આવે છે, એટલે કે બહાર પાડી ન પણ શકે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. જો જે ડિબેન્ચર ધારકો છે, જે ડિબેન્ચર ખરીદવાના છે, એટલે કે જે ડિબેન્ચર ધારકો થવાના છે, તેનું હિત ક્યારેય પણ ખોરવાય નહીં અને તેના હિતમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ એક ફરજિયાતપણે જોવામાં આવતું હોય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે. જે નીચે પ્રમાણેના મુદ્દાને અનુસરીને શું કરવામાં આવે છે? ડિબેન્ચર બહાર પાડી શકાય છે. તેમાં સૌથી પહેલો મુદ્દો છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવે છે, કે જેમાં એ સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. તેના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. જો ડિબેન્ચર અંગેની જોગવાઈઓ, નીતિ નિયમો નક્કી કરવામાં આવેલા છે કે કયા નીતિ નિયમોને અનુસાર ડિબેન્ચર બહાર પાડી શકાય છે. એ જોગવાઈઓનું અનુસરણ કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે. એટલે કે એ સભામાં શું કરવામાં આવે છે? ડિબેન્ચર બહાર પાડવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવે છે, કે એ ઠરાવ પસાર કરવા પછી જ એ આગળની કાર્યવાહી થઈ શકે છે. જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. જો કેટલા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, તેની કિંમત શું છે, તે કુલ ડિબેન્ચરની રકમ શું છે, વ્યાજનો દર શું છે, વ્યાજની ચૂકવણી શું છે, ક્યારે વ્યાજ ચૂકવવામાં આવે છે, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક રીતે, અથવા તો શું નક્કી કરવામાં આવે છે કે જે દર મહિને હોય છે, અથવા તો નીતિ નિયમો એટલે કે જે શરતો હોય છે એ શરતોને આધીન, એટલે કે શરતો નક્કી કરવામાં આવે છે ઠરાવ. અને ત્યારબાદ શું કરવામાં આવે છે? એ ઠરાવમાં એ નિર્ણય નક્કી કરવામાં આવે છે, તે ઠરાવ બહાર પાડવામાં આવે છે તમામ શરતો અને નિર્ણયો સાથે. ત્યારબાદ આવે છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. આ શું હતું ખાસ સમજો. ડિરેક્ટર મંડળની સભાનો ઠરાવ હતો, બોર્ડ ઓફ ડિરેક્ટર ગણવામાં આવે છે, જે
અમુક નિશ્ચિત એટલે કે નક્કી કરેલા છે ડિરેક્ટર તરીકે, જે આખી કંપની સંચાલન તરીકે હોય છે, એ બોર્ડ ઓફ ડિરેક્ટરની મંડળ હોય છે, તેમાંથી સભા ઠરાવ પસાર થાય છે. ત્યારબાદ કંપનીની સામાન્ય સભા હોય છે, એ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માંગે છે, તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય, ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. જો નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં આવતું હોય છે કે જેના કારણે ઉછીનું મૂડીનું પ્રમાણ શું છે, મુક્ત અનામત ભંડોળ એટલે કે કેટલું પ્રમાણ નક્કી કરવામાં આવે છે કે જેના કારણે વધી જતું હોય છે, અથવા તો સત્તાની મર્યાદાઓ વધારે રકમના ડિબેન્ચરો બહાર પાડવામાં આવે છે. જેટલી મર્યાદાઓ છે તેનાથી વધારે રકમના, ધારો કે બોર્ડ ઓફ ડિરેક્ટરને અમુક છૂટ આપેલી હોય છે કે એટલી રકમ સુધીનું કાંઈ પણ હોય તો તે પોતાની હોદ્દાની રૂએ તે કરી શકે છે, પણ તેનાથી વધારે હોય છે ત્યારે શું કરવામાં આવે છે, તે કંપનીની સામાન્ય સભામાં પસાર કરવું ફરજિયાત હોય છે, કે જેના કારણે શું થશે, બધા સભ્યોની સંમતિ લઈ અને ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સેબીની મંજૂરી. સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે નીતિ નિયમો અને તેની જોગવાઈઓની પાલન કરીને જ કામગીરી કરવામાં આવે છે. સેબી ગણવામાં આવે છે, તેની મંજૂરી લેવી પડે છે. અગાઉ પણ આપણે સેબી વિશે ચર્ચા કરી છે કે જેના કારણે સેબીમાં જ લિસ્ટિંગ થાય છે અને નીતિ નિયમો હોય છે. ત્યારબાદ જ એ શેર કે જે છે એ શેરની આપલે કરવા માટે જે શેર બજાર હોય છે તેમાં એ આગળ આવી શકે છે, અથવા તો તેમાં તે આગળની વિધિ થઈ શકે છે. સેબીની મંજૂરી એટલે કે ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. માર્ગદર્શક સૂચનો એટલે કે જે સૂચનો નક્કી કરેલા છે તે સૂચનોનું પણ પાલન થવું જોઈએ. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્રો દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. જો વિજ્ઞાપન પત્ર એ શું છે, જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે જાહેર જનતા રહેલી છે તેના આગળ નાણાં મેળવવા છે, એટલા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે. જો જે કાંઈ બાબતો છે તે વિવિધ બાબતો તેમાં દર્શાવવામાં આવેલી હોય છે, જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ એટલે કે જે ડિબેન્ચર ખરીદવા માંગતી હોય તે વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે. એટલે કે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે એ ખરીદવા માંગતા હોય, એટલે કે ડિબેન્ચર ખરીદવા માંગતા હોય વ્યક્તિઓ અને સંસ્થાઓ એ અભ્યાસ કરે, એટલે કે જાણે કે નીતિ નિયમો શું છે અને તેની કઈ રીતે થઈ શકે છે, અને ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરતા જોવા મળે છે. ત્યારબાદ જ તે શું કરે છે, ડિબેન્ચર ખરીદવાના નિર્ણયો લઈ શકે છે. ત્યારબાદ આવે છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. આ ખાસ સમજજો મિત્રો. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ એટલે કે ડિબેન્ચર કરાર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. જો ડિબેન્ચર ધારકો છે એટલે કે ડિબેન્ચર ખરીદનાર છે એનું પણ હિત જોવામાં આવે છે, એટલે એ પણ કંપની ધારાની જોગવાઈમાં રહેલું છે. અને એ શું છે કે ટ્રસ્ટ ધારાની જોગવાઈ મુજબ એ ટ્રસ્ટ બનાવવામાં આવે છે, કરાર ખત કરવામાં આવે છે, પત્ર હોય છે કે જેના કારણે ટ્રસ્ટ મંડળની નિમણૂક થઈ શકે છે કે ડિબેન્ચર ધારકો છે એનો ક્યાંય અન્યાય ન થાય અથવા તો તેની સાથે કોઈ પણ એવો બનાવ ન બને કે જેના કારણે તેને એમ થયું કે મારા જે નાણાં રોકેલા છે તે પાણીમાં ગયા અથવા તો એ નાણાં પરત આવવાની સંભાવના ન રહે તેના માટે. ત્યારબાદ આવે છે બાંહેધરી દલાલો સાથે કરાર કરવામાં આવે છે. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંહેધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી કરવામાં આવે છે. બાંહેધરી દલાલો એટલે કે બંને વચ્ચેના જે વ્યક્તિ હોય છે, બંને વચ્ચે એ દલાલો તરીકે ગણવામાં આવે છે. કંપનીઓ અને ડિબેન્ચર ધારકો એટલે કે બાંહેધરી દલાલો તરીકે નક્કી કરવામાં આવે છે. એ અત્યારે નક્કી કરવામાં આવે છે કયા કયા પક્ષકારો તરફથી એ કામગીરી કરી શકે છે અને એ દલાલોની ત્યારે નિમણૂક થઈ શકે છે, અને એ પણ કઈ શરતોને નક્કી કરીને ત્યારે જ એ દલાલોની નિમણૂક થાય છે, બાંહેધરી દલાલો. ખાસ સમજો. ત્યારબાદ આવે છે શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું. શેડ્યુલ્ડ બેંક એટલે કે રાષ્ટ્રીયકૃત બેંક ગણવામાં આવે છે કે જે પ્રાઇવેટ બેંક ન હોવી જોઈએ.
રાષ્ટ્રીયકૃત એટલે કે સરકાર રાષ્ટ્રીય આરબીઆઈ અંડરમાં તો બધી બેંકો ચાલુ જ હોય છે અને બધા નિયમો નીતિ નિયમો બધી બેંકોને જ લાગુ પડતા હોય છે, પણ રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે ભારત સરકાર હોય છે. એસબીઆઈ છે, એક્ઝામ્પલ તરીકે એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક છે, દેના બેંક છે. હવે તો અમુક બેંકોનું એટલે કે વિભાગ થઈને એટલે કે એકીકરણ થઈને એક અલગ બેંક તરીકે પણ થયું છે. દેના બેંક છે, અલગ અલગ પીએનબી છે, આ બધી બેંકોનું શું થયું છે, એકીકરણ થઈને નવી બેંકનું સ્થાપના થઈ છે. જેવી આપણે બેંક ઓફ બરોડા પણ કહી શકીએ છીએ, અલ્હાબાદ છે, આ બધી શું છે, રાષ્ટ્રીયકૃત બેંક તરીકે ગણવામાં આવે છે. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. કંપનીનું જે ડિબેન્ચરની અરજીઓ આવશે, નાણાં આવશે, એ કેમાં આવશે, શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને તેમાં નાણાં જમા થશે. ત્યારબાદ આવે છે શેર બજારમાં નોંધણી. જો આવ્યું શેર બજારમાં નોંધણી, આપણે સેબીની મંજૂરી મેળવી ત્યારે પણ ચર્ચા કરી હતી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. જો શું કરે છે, શેર બજારમાં નોંધણી કરાવવી પડે છે. જો નોંધણી ન કરાવી હોય અથવા તો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ ન હોય ત્યારે આ બનાવ બને છે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ જ હોય કે માન્ય શેર બજારમાં અરજી થઈ શકે છે, તો શું થશે, એની લે વેચ માટે શેર બજારની મંજૂરી મળી શકે છે. જો એ કારણસર કોઈ પણ કારણ એ નામંજૂર થાય અથવા તો રદ થાય તો શું હોય છે કે ડિબેન્ચરના નાણાં શું કરવામાં આવે છે, કંપની પરત કરવા પડે છે. ત્યારબાદ આવે છે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું પડે છે. અગાઉ આપણે જોયું છે મિત્રો, શેર વેચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. કેટલી સંખ્યા છે, કેટલા છે, શું ભાવ છે, કોને કેટલા આપવા છે, એ રીતે 2 લાખથી ઓછા રકમ વાળા છે, કોઈ સંસ્થાઓ છે, તે અલગ અલગ છે. આ એક જૂથ વાઇઝ અલગ અલગ નક્કી કરેલા છે અને તેને આપવામાં આવે છે. એક વેચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે ડિબેન્ચરમાં પણ વેચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી, જો ભરણાની યાદી એટલે કે જે નાણાં ભરવામાં આવે છે એની યાદી બંધ થઈ ગયા પછી શું કરવામાં આવે છે, પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. જો ડિરેક્ટરોની સભામાં જે ફાળવણી અંગેનો નિર્ણય કરવામાં આવે છે કે ક્યારે કેને કેટલા ડિબેન્ચર ફાળવવા, કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. જો કેટલા ડિબેન્ચર કોને ફાળવવા એ નક્કી થયા પછી જ પ્રમાણપત્ર મોકલવાની કામગીરી થઈ શકે છે. અને ત્યારબાદ છેલ્લું છે આપણે ડિબેન્ચરના પ્રમાણપત્ર. આપણે શેર પ્રમાણપત્ર આવતું ખબર છે શેરની વેચણીમાં, એ જ રીતના આમાં પણ શું છે, ડિબેન્ચરના પ્રમાણપત્રો હોય છે. જેમ આપણે 10 અને 12 કે કોઈ પણ ભણીએ છીએ કે કોઈ પણ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જઈએ તો કેમ એલસી ને રિઝલ્ટ ને આપે છે, તો એ પ્રમાણપત્ર થયું, એને આપણે બીજી સ્કૂલમાં આપીએ છીએ તો અહીંયા એડમિશન લઈએ છીએ. તો આ એ જ રીતે છે, આમાં કોઈ સ્કૂલમાં કે કોઈ કંપનીમાં જવાનું નથી હોતું. આ ડિબેન્ચર પ્રમાણપત્ર એ દર્શાવે છે કે તમે આ કંપનીના ડિબેન્ચર ધારકો છો. એના માટે કંપની જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે. જો હપ્તા સ્વરૂપે પણ ચૂકવવામાં આવે છે અને જો પૂરા નાણાં ચૂકવવાની નક્કી કરેલ હોય છે ત્યારે એ કંપની સેક્રેટરી કામગીરી કરે છે. અને એ કઈ કામગીરી કરે છે, પ્રમાણપત્રોની કામગીરી. અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. જો અને એ પણ કોણ કરે છે, કંપની સેક્રેટરી કરે છે, પણ કંપની ધારાની જોગવાઈ અનુસાર એ નીતિ નિયમોને અનુસાર રહીને સમય મર્યાદામાં એ ડિબેન્ચરના પ્રમાણપત્રો શું કરવામાં આવે છે, એ ડિબેન્ચર ધારકોને મોકલવામાં આવે છે. જો મિત્રો આ ડિબેન્ચર ધારકોને પ્રમાણપત્ર કોણ મોકલે છે, કંપની સેક્રેટરી. શેર વેચણીમાં પણ શું હતું, કોણ મોકલે છે પ્રમાણપત્ર, કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરીની જવાબદારી કેટલી આવે છે, આ તો આપણે શું ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. નમસ્કાર મિત્રો.